રસોઈયા મહારાજની રીતે રેગ્યુલર મસાલા સાથે પણ એકદમ ટેસ્ટી શાક બનાવવા 300 ગ્રામ જેટલી ટિંડોરી અને 300 ગ્રામ જેટલા બટેટા લીધેલા છે. ટિંડોરીને લઈને ઉપરના અને નીચેના ડીટીના ભાગને કાઢી લઈએ અને તેને બે ભાગમાં ડિવાઈડ કરી ફરી પાછા બે ભાગ કરીને 4 ભાગમાં ડિવાઈડ કરીને તેની મીડિયમ થીક ચિપ્સ તૈયાર કરી લઈએ. સાથે બટેટાને મીડિયમ થીક સ્લાઇસમાં કટ કરી લઈએ અને સ્લાઇસને ભેગી કરીને બટેટાની ચિપ્સ તૈયાર કરી લઈએ. થોડું તેલ ગરમ કરી લીધેલું છે, તેમાં કટ કરેલી ટિંડોરીની ચિપ્સને એડ કરી દઈએ. મીડિયમ ગેસની ફ્લેમ પર સતત હલાવતા જઈને તેને કુક કરી લઈએ. હવે 3 મિનિટ પછી ટિંડોરીને ચેક કરીએ તો તે 80% જેવી કુક થઈ ગઈ છે. તેને જારામાં કાઢી લઈએ અને ગરમ તેલમાં બટેટાની ચિપ્સને એડ કરીને તેને પણ તળી લઈએ. બટેટા અને ટિંડોરીને તળવાથી તેની ઉપર એક ક્રિસ્પી કોટિંગ થઈ જાય છે અને તેને કુક થતા ઓછો સમય લાગે છે. 5 મિનિટ પછી બટેટાની ચિપ્સને જોઈએ તો તે 80% જેવી કુક થઈ ગઈ છે. તેને જારામાં કાઢી લઈએ. શાક માટે મસાલા પેસ્ટ બનાવવા મિક્સિંગ બાઉલમાં હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, કિચન કિંગ મસાલો અને પાણી એડ કરીને મિક્સ કરી લઈએ. મસાલામાં પાણી એડ કરવાથી તે સારી રીતે ફૂલી જાય છે અને વઘારમાં જરા પણ નથી બળતા. મિક્સર જારમાં લીલા મરચાના ટુકડા, આદુના ટુકડા, લસણની કળી અને કોથમીરના પાનને પાણી વગર ગ્રાઇન્ડ કરીને આ રીતની આદકચરી પેસ્ટ તૈયાર કરી લઈએ. શાક વઘારવા માટે થોડું તેલ ગરમ કરી દીધું છે. તેમાં રાઈ, જીરું, હિંગ, સૂકા લાલ મરચા અને લીમડાના પાન એડ કરીને સાતરી લઈએ. વાટેલી આદુ, મરચા અને લસણની પેસ્ટ એડ કરીને સાતરી લઈએ. હવે તૈયાર કરેલી મસાલા પેસ્ટ એડ કરીને તેની સાઇડ્સમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને સાતરી લઈએ. 2 નંગ જેટલા ખમણેલા ટમેટા સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને ટમેટાને સાતરી લઈએ. ગ્રેવી સારી રીતે સતળાઈને તેની સાઇડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે. 2 મોટી ચમચી જેટલો અધકચરા ક્રશ કરેલા સિંગદાણાનો ભૂકો અને 2 મોટી ચમચી જેટલા અધકચરા ક્રશ કરેલા તલ એડ કરીને મિક્સ કરી લઈએ. ટિંડોરી અને બટેટાને ગ્રેવીમાં એડ કરીને મિક્સ કરી લઈએ. અડધા કપ જેટલું પાણી એડ કરીને તેને મિક્સ કરી લઈએ અને ઢાંકણ બંધ કરીને શાકને ધીમા ગેસ પર 5 થી 7 મિનિટ માટે કુક કરી લઈએ. શાક તૈયાર થઈ ગયું છે. તેમાં ખટાશ તરીકે 2 મોટી ચમચી આમલીનો પલ્પ અને 2 મોટી ચમચી ગોળ એડ કરીને મિક્સ કરી લઈએ. લટપટ ગ્રેવી સાથે ટિંડોરી બટેટા તૈયાર છે.